બધું અત્યારે ખાલી ડૉક્ટર કે હવે આવતી વખત જાઓ તો ગોળીઓ બંધ કરી દેવી પડશે એવું કહ્યું મને. હા. એટલો મને ખાસ ફાયદો થયો. પછી હાથ પગ દુખતા તો બહુ એ બધું બંધ થઈ ગયું છે. તો કેટલા દિવસથી ન્યુટ્રિશન ખાવ છો? હવે તો ઓછું થઈ ગયું, લગભગ આ પાવડર ખાધા પછી ઓછું થઈ ગયું, એટલે 20-25 દિવસ જેવું થયું. 25 દિવસમાં કેટલું તમને ફેર પડ્યો? બહુ ખાસો ફેર પડી ગયો. ન્યુટ્રિશન લીધા પછી તમને કોઈ આળસ બ્રસ કશું નહીં આળસ રહેતું? કશું થયું નહીં. હા. કોઈ અસર નહીં. હા. અને અત્યારે તમને સ્ફૂર્તિ આવે છે? અને ખોરાક બહુ લેવાય છે, વાત જુદી. હા. ખોરાકની તો વાત જ નહીં કરવાની. એક રોલ ખાધા ને કે 2.5 રોટલા તો બાજરીના. હા. તો કોઈ આડઅસર નથી થઈ તમને? અત્યારે કેવું ફ્રેશ લાગે છે ને તમને? હા, મજા આવે ખાવાની. મજા આવે છે ને? હા, મજા આવે, સારું છે. હા. અને ડાયાબિટીસ પહેલા કેટલું હતું? પહેલા તો 270, પછી 300-280 સુધી જતું રહે. હા. તો અને પછી દવા લેવો, ગોળીઓ લેવી પડે, પાછું પડે, ફરી ગોળી બંધ થાય એટલે ચાલુ થઈ જાય, વધી જાય. તો અત્યારે ડાયાબિટીસ કેટલું છે? અત્યારે તો 73 જ આવી ગયું. કાલે જ ચેક કર્યો છે ને? કાલે, હા. તો અત્યારે ફક્ત, આવ્યો? હા, 73. તો આ તો 73 આવી ગયું અને આ સારું છે એમ. અત્યારે ચા પીશું, બધું કરું તો સારું છે. હા. એટલું જ આ ડૉક્ટરે આપ્યું પાછું. હા. ત્યાં આગળ કે તમારે શુગર એકદમ ઘટી ગયું કે. હા. ડૉક્ટર ખુશ થઈ ગયા. હા. આમાં આ સાહેબ દવા તો ડૉક્ટરને બતાવ્યા પછી મેં ડબ્બા. હા. ડૉક્ટર વાંચી કે ના બહુ સારું છે, તમારા માટે સારું છે. હા. પછી પ્રોટીન એ ડૉક્ટર એમણે ફિઝિશિયન છે. હા. એમણે બધું વાંચ્યા ડબ્બા બધા તા કે આલો છે મને આ બધાને લઉં. હા. બહુ સારું છે, તો તમને તબિયતમાં ફાયદો સારો થાય. હા. અત્યારે એકદમ ફ્રેશ લાગે છે ને તમને? ફ્રેશ આ લેન નીકળ્યો ને બાઇક, પેલા બાઇકે નહોતું ચલાવવું. અને અત્યારે આ ન્યુટ્રિશન લીધા પછી એક વખત બીમાર પડ્યા? ના. પેલા કેટલા દિવસે? તો અઠવાડિયામાં 2 વખત કોઈ બીમાર પડાય. હા. બધી ફરિયાદો તો બધી થાય, દુખાવાની ના તે. હા. હવે શરીર દુખવાનું બંધ થઈ ગયું? બધું બંધ થઈ ગયું છે, સારું થયું. જો આ એક વખત લઈ લઈએ એટલે પછી બધું પૂરું થઈ જાય.